ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી છે। આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમણે કહ્યું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ન ખરીદો, પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। હંમેશા આંકડાઓની માયાજાળથી ચાલતું હોય છે। આપણને ખબર કે જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું, એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે। આપને સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા 5 વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર 7.2% રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છીએ। જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા, ચાઇના એ 2.5-3.5% જીડીપી ધરાવે છે। બ્રિટન જેવો દેશ તો 0-% પણ જીડીપી ધરાવે છે અત્યારે। તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં 140 કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે 7.2%ના દરે આગળ વધી રહ્યા છે। એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે। પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે। આજે ટેરિફનું આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ 50%, કેટલીક વસ્તુઓમાં 100% ટેરિફ મૂક્યો છે। તો વિશ્વના અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે। વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ, એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે અને 2047 આવતા આપણે જે વિશ્વની અંદર નંબર 1 પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે। પણ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે કે જેના આધારે આપણે વિકસિત ભારત 2047 સુધી પહોંચી શકવાના છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના બનાવી છે અને દિનાંક 25 સપ્ટેમ્બર 2025થી, એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે અમારા માર્ગદર્શકને આદર્શ રહ્યા છે, એમની જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર 2025 ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી આ 90 દિવસનું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી પૂરા દેશભરમાં ચલાવવા જઈ રહ્યું છે। આત્મનિર્ભર ભારતમાં સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે સ્વદેશી। આપણા દેશમાં બનતી વસ્તુઓ, આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ, એટલે કે આપણી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનું વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ। ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા, પદયાત્રા કરીને જનજાગૃતિ, એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે। અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ 90 દિવસના સમયગાળામાં થવાનું છે।